કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન. તો બીએપીએસ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ રહેશે ઉપસ્થિત. ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં વિવિધ પ્રકલ્પોનું કરાયું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન. નવી 21 કોર્ટ બિલ્ડિંગ, આઈટી સેલની બિલ્ડિંગ, નવા રિક્રિએશન સેન્ટરનું કરાયું ભૂમિપૂજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ રહ્યા હાજર. મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું 3 દિવસીય વિશેષ સત્ર શરૂ. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ. 9 ડિસેમ્બરે યોજાશે સ્પીકર પદની ચૂંટણી. મુખ્યમંત્રીએ કહ્યું 16 ડિસેમ્બર પહેલા થશે કેબિનેટનું વિસ્તરણ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પંચકુલાથી દેશવ્યાપી ટીબી નાબૂદી અભિયાનનો કરાવશે પ્રારંભ. વધુ જોખમવાળા સમૂહોમાં ઉપચારના પરિણામોમાં સુધારો લાવવા પર અપાશે ભાર. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે ઠંડીનું જોર વધવાની આગાહી. 15 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી વધુ નોંધાયું. અમદાવાદમાં 18 ડિગ્રી તો ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન. નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. સિરિયામાં બળવાખોરોનો 3 મોટા શહેરો પર કબજો. હોમ્સ શહેર સુધી પહોંચવાનો કર્યો દાવો. ભારતે પોતાના નાગરિકોને સિરિયાનો પ્રવાસ ટાળવા આપી સલાહ. અને એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા હતા 180 રન. ઓસ્ટ્રેલિયાને 20 રનની લીડ.